वलसाड जिला वापी में विश्व पर्यावरण दिवस का जश्न। 7 जून 2025 को वापी में विश्व पर्यावरण दिवस के अवसर पर एक विशेष कार्यक्रम आयोजित किया गया। इस कार्यक्रम में राज्य के वित्त मंत्री कन्हूभाई देसाई ने जीआईडीसी चौराहे पर 55 वर्ष पुराने पत्थर का उपयोग करके बनाए वृक्षारोपण, NH 48 के फ्लाईओवर के नीचे और वैशाली ब्रिज के नीचे वृक्षारोपण और पार्किंग की व्यवस्था। ग्रीन बेल्ट एस सेल माइनिंग से NR अग्रवाल इंडस्ट्रीज तक ग्रीन बेल्ट का उद्घाटन किया। कार्यक्रम का आयोजन वापी इंडस्ट्रीज एसोसिएशन, वाया, गुजरात प्रदूषण नियंत्रण बोर्ड GPCB, GIDC नोटिफाइड एरिया अथॉरिटी NA और वापी ग्रीन एनविरो लिमिटेड VGEL द्वारा संयुक्त रूप से किया गया था। वापी में ट्रैफिक और पार्किंग समस्याओं का समाधान। आगामी 6 महीनों में ट्रैफिक और पार्किंग समस्याओं का समाधान करने का लक्ष्य। वृक्षारोपण और हरियाली बढ़ाने के प्रयास। वायर द्वारा 2018 से अब तक 1.5 लाख वृक्ष लगाए गए हैं, जिनकी देखभाल उद्योगपतियों की मदद से की जा रही है। इन प्रयासों से वापी में पर्यावरण संरक्षण में सुधार होगा और नागरिकों में जागरूकता बढ़ेगी। उत्तम साइट जाहिर કરવામાં આવી અને એવોર્ડ આપવામાં વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની સાથે વાપી ગ્રીન એન્વાયર મેનેજમેન્ટ કંપની એટલે કે સમગ્ર વાપીના એફ્લુએન્ટને એક જગ્યાએ ભેગું કરીને અને ટ્રીટમેન્ટ કરીને યોગ્ય માત્રામાં પાણી છોડવામાં આવે છે। સોલિડ વેસ્ટની પણ સાઇટ અહીંયા બહુ સુંદર છે। આવા અનેક કામો કરી રહ્યા છે અને ત્યાર પછી દર વર્ષે હજારોની સંખ્યામાં અહીંયા વૃક્ષારોપણ કરવામાં આવે છે અને વાપી દિવસે દિવસે એક સુંદર ઔદ્યોગિક વસાહત બની રહી છે એમ ચોક્કસ કહી શકાય। એ માટે સર્વે ઉદ્યોગપતિઓ અને નોટિફાઈડ એરિયાના ચેરમેન શ્રી યોગેશભાઈ કાબરિયા, VIના પ્રમુખ સતીશભાઈ, VGLના CEO બધાને હું ખાસ અભિનંદન આપું છું અને આપણે દર વર્ષે આ વૃક્ષોનું માવજત કરીને વાપીને ગ્રીન બનાવી। સર, ખાસ કરીને ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખીને પાર્કિંગ સ્લોટ પણ આખા ઊભા કરવામાં આવેલો છે, એના માટે શું છે? વાપીની ટ્રાફિકની સમસ્યા હવે વધુમાં વધુ 6 મહિના રહેશે। વાપીમાં દરેક જગ્યાએ જે રીતે ગોઠવણી કરવામાં આવી છે, જે રીતે બાયપાસ કરવામાં આવ્યા છે, અંડરપાસ કરવામાં આવ્યા છે, ઓવરબ્રિજ કરવામાં આવ્યા છે, મોટે ભાગે આ બધું કામ 3 થી 6 મહિનામાં પૂર્ણ થશે અને વાપીને એક સુંદર ટ્રાફિક વ્યવસ્થા મળશે અને ખાસ કરીને ટ્રાફિક સ્ક્વોડ એટલે કે ટ્રાફિક પોલીસ સ્ટેશન પણ નવું બનવા જઈ રહ્યું છે, ત્યારે વાપીમાં ટ્રાફિકની સમસ્યા હળવી થશે। અને તે જ રીતે નેશનલ હાઈવે ઓથોરિટીએ જે સહકાર આપીને આપણને બ્રિજની નીચે જે કંઈ પણ બ્યુટિફિકેશન કરવાનો અવસર આપ્યો છે, ખાસ કરીને નેશનલ હાઈવે ઓથોરિટીનો પણ ખાસ આભાર। આપણે સૌ જાણીએ છીએ કે VI દર વખતે વિશ્વ પર્યાવરણ દિવસ જે 5મી જૂને હોય છે એ આખું એક સપ્તાહ તરીકે અમે ઉજવતા હોય છે અને ખાલી સપ્તાહ જ નહીં પણ આખા 2-3 મહિનાનું આખું અમારું ડ્રાઈવ હોય છે। એ ડ્રાઈવના અનુરૂપે આજે 7મી જૂને માનનીય મંત્રી શ્રી કન્હુભાઈ સાહેબના હસ્તે ફરી એકવાર આપણે દર વર્ષની જેમ આ વખતે પણ 5 પોકેટ ગાર્ડનનું અહીંયા આપણે ઇનોગ્રેશન કર્યું છે, જેમાં મેઇન આપણે VI 4 રસ્તા જે જોઈએ કે જ્યાં એક નવો RCC રોડ બન્યો હતો અને મુંબઈ સેલવાસની કનેક્ટિવિટી છે, ત્યાં એક આપણે ટ્રાયંગલ ગાર્ડનનું એક આજે ઉદ્ઘાટન કર્યું છે। અને એમાં જે પથ્થર કે જે કહેવાય કે જ્યારે આ GIDC એસ્ટેટ સ્થપાઈ હતી ત્યારના પહેલી 10 ફેક્ટરીમાંનો એક પથ્થર નીચેથી મળી આવ્યો હતો અને 55નો જુદો પથ્થર એક ફાઉન્ડેશન સ્ટોન તરીકે ગણાય। એમ આ GIDC એસ્ટેટ માટે જે એનો મુખ્ય દ્વાર છે VI 4 રસ્તા, વાપીના મેઇન 4 રસ્તા, ત્યાંથી જે આપણે એસ્ટેટમાં એન્ટર થઈએ છીએ ત્યાં આ એક નાનું પોકેટ ગાર્ડનનું આજે સાહેબ જોડે ઉદ્ઘાટન કરાયું છે સાહેબના હસ્તે। સાથે સાથે આપણે ગેલેક્સી પેપિલોનની જે ચોકડી છે કે જ્યાં ફ્લાયઓવર બનેલો છે એની નીચેની જગ્યા આપણે ખૂબ જ સાફ કરીને વ્યવસ્થિત કરાવીને ત્યાં એક પાર્કિંગની ફેસિલિટી કે સર્વિસ રોડ ઉપર વાહનો પાર્ક ન થાય અને આજુબાજુ જે કમર્શિયલ કોમ્પ્લેક્સીસ છે એના વાહનો અંદર વ્યવસ્થિત રીતે પાર્કિંગ થાય અને એની આજુબાજુનું બ્યુટિફિકેશન પણ આજે સાહેબના હસ્તે આપણે કન્હુભાઈ સાહેબના હસ્તે આજે એનું પણ આજે ઉદ્ઘાટન કરાયું છે। એની સાથે સાથે આપણે સેકન્ડ ફેઝમાં SL માઇનિંગથી લઈને NR અગ્રવાલ પેપર મિલનો એક વન સાઇડ પાર્કિંગની સામેની સાઈડનો આખો એક પેચ જે છે એ મોટો આપણે એક આજે વૃક્ષારોપણથી એ બેલ્ટ પણ ઓપન કરાયો છે અને આ બધામાં જ આપણા ઉદ્યોગકાર મિત્રો અને મોટી ઇન્ડસ્ટ્રીનો સહયોગ હર હંમેશ હોય છે અને NR અગ્રવાલથી SL માઇનિંગનો બેલ્ટ ઉબર કંપની તરફથી આખો એ કરવામાં આવ્યો છે કે જ્યારે VI 4 રસ્તાનો મેઇન બેલ્ટ જે છે, મેઇન જે ચોકડી આપણે આજે ઉદ્ઘાટન સાહેબના હસ્તે કરાવી એ બાયર ગ્રુપ તરફથી આખું
એનો એક ખર્ચ ઉપાડવામાં આવે છે. એટલે દર વર્ષે વીઆઈની ગ્રીન સોસાયટી કે જે સાહેબે 2015માં આ ચાલુ કરી હતી ને એક મોટો ભંડોળ અમને આપ્યું હતું કનુભાઈ સાહેબે, ત્યારથી આ ગ્રીન સોસાયટીએ પાછલા 10 વર્ષમાં અલગ અલગ આવા એસ્ટેટના ગ્રીન બેલ્ટોને ઓપન કરીને એસ્ટેટની જ આપણે એસ્થેટિક વેલ્યુ અને બ્યુટિફિકેશન કેવી રીતે કરી શકીએ એના માટે એ પ્રેરણા લઈને અમારી વીઆઈની ગ્રીન સોસાયટી આ દિશામાં કામ કરતી હોય છે. ખાસ કરીને કેટલા વૃક્ષો અત્યારથી દ્વારા વાવવામાં આવે? 2018થી લઈને આપણે 2025 સુધીની જો અત્યારે વાત કરીએ તો મને લાગે છે કે લગભગ 1.5 લાખથી વધારે વૃક્ષો અલગ અલગ બેલ્ટોમાં વવાયા હશે. આપણે 2018થી 20ના પટ્ટામાં સી ટાઈપ મસ્જિદથી લઈને તે બાયર સર્કલથી લઈને કુંદર કેમિકલથી લઈને સરદાર ચોક સુધી આખો એક પેચ લીધો હતો. એ જ આખો રોડ આપણે સરદાર ચોકથી સેકન્ડ ફેઝમાં વિનંતી નાકા સુધી અને વિનંતી નાકાથી KBS કોલેજ સુધી આ આખો એક બેલ્ટ આપણે ઉદ્યોગકાર મિત્રો કે જેને EC લેવાનો વારો આવે છે, કે જેને ECમાં 40% પ્લોટના એરિયાને પ્લાન્ટેશન કરવાનો વારો આવે છે, આ બધાને આપણે એમના પ્લોટમાં જગ્યા નથી હોતી, જેથી કરીને આપણે આજે એસ્ટેટમાં જે ગ્રીન સ્પેસ છે એમને આપણે ફાળવતા હોઈએ છીએ. અને વીઆઈ ગ્રીન સોસાયટીનું MOU નોટિફાઈડ સાથે કરેલું હોય છે અને નોટિફાઈડ અમને એક બેલ્ટ આપતી હોય છે. એ બેલ્ટ પછી ઉદ્યોગકાર મિત્રોના માધ્યમથી અમે બેલ્ટનો આપણે ઉદ્ઘાટન કરતા હોઈએ છીએ. વીઆઈ ગ્રીન સોસાયટી જે કોઈ બી એજન્સી સાથે અમે અને જે કોઈ ઇન્ડસ્ટ્રી એ બંને જોડે જે અમે સાથે મળીને આ એક ગ્રીન બેલ્ટનું ડેવલપમેન્ટ કરતા હોઈએ છીએ. અમે ખાસ કરીને અમે ફર્સ્ટ યરનું જે મેન્ટેનન્સ કોસ્ટ છે અને ડેવલપમેન્ટલ કોસ્ટ છે એ અમે ઇન્ડસ્ટ્રી પાસેથી લઈ લેતા હોઈએ છીએ. સાથે સાથે આવનાર 4 વર્ષની એના પછીના 4 વર્ષની મેન્ટેનન્સ કોસ્ટ પણ અમે એમની પાસેથી પહેલાં જ લઈ લેતા હોઈએ છીએ, જેથી કરીને આપણી પાસે 5 વર્ષનું ભંડોળ હોય છે અને એ 5 વર્ષમાં વીઆઈની ગ્રીન સોસાયટી જે તે એજન્સીને આપણે કામ આપ્યું છે એજન્સી બરાબર કામ કરે છે કે નહીં, એક મીડિયેટિંગ એજન્સી તરીકે એનું માવજત કરે છે કે નહીં, એ જોતા પછી આપણે 4 વર્ષના પૈસા એમને એ પ્રમાણે રિલીઝ કરતા હોય છે. આમ કુલ 5 વર્ષ ટોટલ જો કોઈ પણ બેલ્ટ આપણું થઈ જાય તો એક સારી આપણે એક વૃક્ષોની એક આપણને ગ્રીન બેલ્ટ મળી શકે. એટલે 5 વર્ષના માવજતના પૈસા અમે પહેલેથી જ ઇન્ડસ્ટ્રી પાસેથી લઈને આ એક ગ્રીન બેલ્ટ ડેવલપમેન્ટ માટેનું એક ઝુંબેશ ઊભી કરી છે.